સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એ પૂરી થઈ, ઘણા લોકો જીત્યા, ઘણા લોકો હાર્યા. જે લોકો હાર્યા છે એમાંથી ઘણા લોકોએ પોતાની હાર છે સ્વીકારી અને તેમણે એવું પણ કહ્યું કે ભલે અમે હાર્યા છીએ પરંતુ જે લોકોએ અમને મત આપ્યો છે એમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ચૂંટણી હાર્યા પછી પણ અમે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરતા રહીશું. પરંતુ બધા જ લોકો છે એ હાર સ્વીકારી શકતા નથી અને અમુક જગ્યાએ ઉમેદવારના સમર્થકો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે કે અમારા નેતા હાર્યા એટલે અમે તમારા સુધી કોઈ જ પ્રકારની પ્રાથમિક સુવિધા પણ નહીં પહોંચવા દઈએ. હું વાત કરી રહી છું દાહોદના કદવાલની, કે જ્યાં નેતાની હાર થતા તેમના સમર્થકો દ્વારા સોલાર લાઇટના થાંભલાઓ કાઢી અને લઈ જવામાં આવ્યા. કદવાલ 2 બેઠકના ભારતીય જનતા પાર્ટીમાંથી ઉભેલા ઉમેદવાર સુમિત્રાબેન વસોયાની હાર થતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો અને તેમણે આખા ગામને લાઇટ વિહોણું કરી દીધું. જ્યારે આ ઘટના અંગે નેતાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સમર્થકોને છાવરતા કહ્યું કે કાર્યકર્તાઓને ગુસ્સો આવ્યો હશે, તેમને ખોટું લાગ્યું હશે એટલે તેમણે આવું કર્યું હશે. આ ઘટના વિશે મને કોઈ જ પ્રકારની જાણ નથી, પરંતુ ત્યાંના સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે તો બેનને મત આપ્યા હતા પરંતુ તેઓ ન જીત્યા તો એમાં અમે શું કરીએ અને અમે અંધારપટ છે એ શું કામ સહન કરીએ. આ તો માત્ર એક ગામનો દાખલો છે. આવું ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે કે અમને મત નથી મળ્યા તો અમે તમારા સુધી પાણી કે અન્ય કોઈ પ્રાથમિક સુવિધા પણ નહીં પહોંચવા દઈએ. આવું ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પહેલા પણ નેતાઓ દ્વારા આવી ધમકીઓ છે એ ગ્રામજનોને આપવામાં આવી રહી હતી. આ પ્રકારની ઘટનાઓને જોઈને લોકશાહીના લીરે લીરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જનતાનો જનાદેશ છે એ બધાએ સરાખો પર રાખવો જ પડે છે, કારણ કે તે કોઈ મોટા ગજાનો નેતા હોય કે પછી કોઈ નવોદિત નેતા હોય. આ સમગ્ર ઘટના વિશે ભાજપના નેતા શું કહી રહ્યા છે, ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે તે સાંભળો. અમે શાસક પક્ષ ભાજપમાંથી 2.5 વર્ષ તાલુકા પ્રમુખ તરીકે મારે ઘરેથી કાર્યકર સંભાળ્યો હતો અને હમણાં તાલુકા પંચાયત સીટમાં મારા ઘરેથી તાલુકા સીટ લડ્યા હતા. આ લોકોએ વિરોધ પક્ષમાં જો મતદાન કર્યું હશે તો કાર્યકર્તા નારાજ થાય ને આવું કંઈક કર્યું હશે તો મને ખબર નથી. લગાયા હતા 10 દિવસ પહેલા તો આ લોકો મેં વોટ બી એ લોકોને આપ્યો. હવે શું થયું ન થયું ખબર નહીં, કઈ રીતે થયું એ મને ખબર નહીં. કદાચ અમારી પર શક ધારણ કરી અને આ લોકો પાછા થાંભલા રિટર્ન લઈ ગયા.